भारतीय जनता पार्टी वडोदरा महानगर द्वारा आयोजित बिहार दिवस 2025 अंतर्गत एक भारत श्रेष्ठ भारत स्नेह मिलन समारंभ में अपनी सौनी साथे मंच पर उपस्थित बिहारना प्रवासन मंत्री श्री રાજુ સિંહજી, मुख्य दंडक श्री बालकृष्ण भाई शुक्ल, सांसद श्री हेमंत भाई जोशी, मेयर श्रीमती पिंकीबेन सोनी, बिहारना धारासभ्य श्री सुनील मणिजी तिवारी, मारा साथी धारासभ्य श्री केयूर भाई रोकड़िया, श्रीमती मनीषाबेन वकील, श्री चैतन्य भाई देसाई, श्री धर्मेन्द्र सिंह वाघेला, प्रदेशना उपाध्यक्ष श्री गोवर्धन भाई जड़पिया, बिहार किसान मोर्चा प्रदेशना अध्यक्ष श्री मनोज कुमार सिंह, डेप्यूटी मेयर श्री चिराग भाई बारोट, स्टेन्डिंग चेरमेन डॉक्टर शीतल भाई मिस्त्री, पक्षना नेता मनोज भाई पटेल, दंडक श्री शैलेष भाई पाटिल, शहरना अध्यक्ष श्री जयप्रकाश भाई सोनी, जिल्लाना अध्यक्ष श्री सतीश भाई पटेल, बिहार समाज गुजरातना संयोजक श्री टी.एन. ठाकुर, आगेवान श्री राजू भाई तिवारी, मेजर श्री आर.एस. तिवारी, मंचस्थ सौ महानुभाव, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। जय श्री राम। ઠાકુરજીએ જે લિસ્ટ આપી છે એનું જેટલું બને એટલું ઝડપથી આપણે સોલ્યુશન કરી દઈશું। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા દર્શનમાં આ વખતે 22મી માર્ચ બિહાર સ્થાપના દિવસની ઉજવણી આપણે દેશભરમાં વ્યાપક રીતે કરી છે। આ વ્યાપક ઉજવણી હેઠળ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને બિહારની ભવ્ય વિરાસતનું ગૌરવગાન કરવાનો અભિગમ આપણે અપનાવ્યો છે। વડોદરામાં આયોજિત આ સ્નેહ મિલન કાર્યક્રમ આદરણીય વડાપ્રધાનશ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર કરતો આજનો આ કાર્યક્રમ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી દેશવાસીઓમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે। આ જ કારણથી ગુજરાત અને બિહાર સેંકડો કિલોમીટર દૂર હોવા છતાં બિહારનો સ્થાપના દિવસ હોય કે બિહારના તહેવારો તેની ધામધૂમથી ભવ્ય ઉજવણી ગુજરાતની ધરતી ઉપર ઉમંગ અને ઉલ્લાસભેર થાય છે। ગયા મહિને જ ગાંધીનગરમાં મિથિલા ભવનનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હાથે થયું છે। થોડા સમય પહેલા અમદાવાદમાં આવો જ બિહાર દિવસ આપણે સાથે મળીને ઉજવ્યો છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસની સુવાસ ચોમેર ફેલાઈ છે। પાછલા વર્ષોમાં બિહાર પણ ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા મેળવીને વિકાસના માર્ગે અગ્રેસર બન્યું છે। माता सीतानी जन्मभूमि बिहार तो महर्षि वाल्मीकिना तपनी और भगवान बुद्धना ज्ञाननी भूमि पर बिहार ज छे। ज्ञान, परंपरा और सांस्कृतिक वारसानी भूमि बिहारे हमेशा देश ने नेतृत्व ने नवी ऊर्जा प्रदान करी छे। इतिहासना गौरवशाली प्रकरणों थी लईने आधुनिक भारतना निर्माण सुधी बिहार दरेक क्षेत्र में पोतानी अमी छाट छोड़ी है। आदरणीय वडाप्रधानश्रीना मार्गदर्शन हेठळ एनडीए सरकार बिहार ने प्रगति, समृद्ध और आत्मनिर्भरतानी नवी ऊंचाईओ पर लई जवा माटे प्रतिबद्ध छे। आजना अवसरे हूँ बिहार प्रदेशना नागरिकोने सुख, शांति और प्रगतिनी शुभेच्छाओ पाठवुं छुं। भारतीय इतिहासने गौरव अपावनारू बिहार आजे कर्तव्य काल में पसार थई रह्यु छे। बिहार अने संस्कृति एक परंपरा केंद्र पर छे। वीरा अने महान व्यक्तिओनी आ पवित्र भूमि अनेक क्षेत्र में अग्रेसर रही छे। आज एक अनोखो संयोग पर छे કે પટનામાં જન્મેલા
શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહ ખાલસા પંથની સ્થાપના આજના વૈશાખીના શુભ દિને કરી હતી. આ અતુલ્ય ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બિહાર અને જ્ઞાન અને વિકાસનું કેન્દ્ર છે. સાંસ્કૃતિક વારસાની ભૂમિ છે. સમગ્ર વિશ્વને શાંતિ અને અહિંસાના પાઠ શીખવનાર બુદ્ધ અને જૈન ધર્મનો વિચારનો પ્રચાર અને પ્રસાર પણ બિહારમાં ખૂબ થયો હતો. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ચાલુ નાણાકીય વર્ષમાં બિહારના મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવી રહી છે. મને દ્રઢ વિશ્વાસ છે કે બિહારના રહેવાસીઓ તેમની પ્રતિભા, દ્રઢ નિશ્ચય અને સખત મહેનતના બળ ઉપર વિકસિત બિહાર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાના છે. બિહારની આ પુણ્યશાળી ભૂમિ પરથી વિશ્વને લોકતંત્રની અવધારણા મળી હોવાનું પણ મનાય છે. આવા ભવ્ય દિવ્ય વારસાને શ્રી મોદી સાહેબે બિહારના વિકાસ અને વિઝનમાં કેન્દ્રમાં રાખ્યું છે. તેમણે આધુનિક વિકાસ સાથે બિહારના અતીતની ભવ્ય વિરાસતનું ગૌરવગાન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. દેશના અન્ય રાજ્યમાં વસતા દરેક બિહારીને બિહારના વિકાસની યાત્રામાં અને વિરાસતની ગૌરવ ગાથામાં યોગદાન આપવાના અવસર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી યોજાતા આવા કાર્યક્રમોથી મળી રહ્યા છે. આપણે આપણી સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ પર ગૌરવ કરવાની સાથે વિકાસને વેગ આપવાનો છે. સમગ્ર ભારત આજે વિરાસતના ગૌરવની સાથે વિકાસના શિખરો સર કરવાના પંથે છે. તેનું કારણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ છે. એ વિઝનરી લીડરશિપથી જ વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં દરેક રાજ્યને યોગદાન આપવાનું આહવાન કર્યું છે. તે માટે આપ સૌએ વિકસિત બિહારથી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કરવાનો છે. બિહારની સંસ્કૃતિને વધુ ગૌરવ અપાવવા માટે બિહારમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ એનડીએને મોટા પ્રમાણમાં આશીર્વાદ આપવાના છે. આપ સૌ તે માટે સક્રિય અને સેવારત બનશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.